હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવવાનો છું કે ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 થર્મોડાયનેમિક્સની અંદર તમને કેવા કેવા પ્રકારના એમસીક્યુ એક્ઝામમાં પૂછાઈ શકે. તમારી સ્કૂલની એક્ઝામમાં અથવા કોમ્પિટિટિવ એક્ઝામમાં જેટલા પ્રકારના એમસીક્યુ છે એ લગભગ બધા પ્રકારના એમસીક્યુ આજે આપણે કવર કરવાના છીએ. બરાબર છે? પ્રેક્ટિસ તમારે કરવાની છે. હું તમને બધા કન્સેપ્ટના એમસીક્યુ છે એ આજના લેક્ચરમાં સમજાવી દઈશ. બરાબર છે કે આટલા પ્રકારના એમસીક્યુ તમને પરીક્ષામાં પૂછી શકે છે. ચાલો તો શરૂઆત કરી દઈશું આપણે. તો સૌથી પહેલી વસ્તુ છે કે થર્મોડાયનેમિક્સની અંદર સૌથી સિમ્પલ પ્રારંભિક પાર્ટ જે છે એમાંથી એમસીક્યુ પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે. પ્રસ્તાવનામાંથી ને એમાંથી પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે. હવે મેઇન વસ્તુ આવે છે સંતુલનવાળા પાર્ટથી. તો સંતુલનમાંથી અમુક એમસીક્યુ બની શકે. તો સૌથી પહેલી વસ્તુ એ આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પણ વસ્તુ જો થર્મોડાયનેમિક સંતુલનમાં હોય, કેમાં થર્મોડાયનેમિક સંતુલનમાં હોય, તો એ ત્રણ રીતના સંતુલનમાં હોવી જોઈએ. કયા સંતુલનમાં હોવી જોઈએ? તો કે એ યાંત્રિક સંતુલનમાં હોવી જોઈએ. બરાબર છે? પછી એ તાપીય સંતુલનમાં પણ હોવી જોઈએ. અને પછી તો કે એ રાસાયણિક સંતુલનમાં પણ હોવી જોઈએ. કેમાં આ ત્રણ સંતુલનમાં હોય તો તંત્ર છે એ થર્મોડાયનેમિક સંતુલનમાં છે એમ કહેવાય. પછી યાંત્રિક સંતુલન એટલે શું થાય? તો કે ચોખ્ખું બળ, બરાબર છે, એફ નેટ જે છે એ શૂન્ય હોવું જોઈએ. અને ચોખ્ખું ટોર્ક, બરાબર છે, એ પણ કેવું હોવું જોઈએ? તો કે શૂન્ય. તો યાંત્રિક સંતુલનમાં હોય. તો આમાંથી પણ તમને એમસીક્યુ પૂછી શકે. તાપીય સંતુલનમાં બે વસ્તુ છે. જો તાપમાન સરખા હોય તો પણ તાપીય સંતુલનમાં હોય, પણ તાપમાન સરખા ન હોય તો પણ તંત્ર તાપીય સંતુલનમાં રહી શકે. જો બંને વચ્ચેની દિવાલ સમોષ્મી હોય, બે તંત્ર વચ્ચેની દિવાલ સમોષ્મી હોય, અથવા તો તંત્ર અને પરિસર વચ્ચેની દિવાલ છે સમોષ્મી હશે, તો તંત્ર તાપમાન અલગ હોવા છતાં પણ તાપીય સંતુલનમાં રહી શકે. ખ્યાલ આવી ગયો? પછી રાસાયણિક સંતુલનમાં તંત્રની અંદર બધી જગ્યાએ રાસાયણિક ગુણધર્મો એક સમાન હોવા જોઈએ. તો આમાંથી આવા નાના એમસીક્યુ બની શકે. સિમ્પલ એકદમ કન્સેપ્ટ છે. એના પછી હવે મેઇન પાર્ટ ઉપર આપણે ધીરે ધીરે આગળ વધીએ તો સૌથી પહેલી વસ્તુ આવે છે થર્મોડાયનેમિકનો શૂન્યક્રમનો નિયમ. તો શૂન્યક્રમના નિયમમાંથી તમને પૂછી શકે કે તાપમાનની વિભાવના કયા થર્મોડાયનેમિકના નિયમને આભારી છે? તો જવાબમાં આવશે શૂન્યક્રમનો નિયમ. બાકી લખેલું હોય પહેલો નિયમ, બીજો નિયમ શૂન્યક્રમનો અને ઉપરના બધા અથવા એક પણ નહીં એવું ઓપ્શન આપે તો શું આવે? તો કે તાપમાનની વિભાવના જે છે થર્મોડાયનેમિકના શૂન્યક્રમના નિયમને આભારી છે. ખ્યાલ આવી ગયો? તો એ શૂન્યક્રમનો નિયમ છે. એના પછી આપણે જોશું તો શૂન્યક્રમના નિયમ પછી કન્સેપ્ટ જે આવે છે એ આંતરિક ઉર્જાનો કન્સેપ્ટ આવે છે. તો આંતરિક ઉર્જા છે એ ઘણી વખત અલગ રેફરન્સ બુકમાં યુ સંજ્ઞા વડે અથવા તો ઈ ઇન્ટરનલ વડે પણ દર્શાવેલું હશે. બરાબર છે? આંતરિક ઉર્જાને યુ વડે અથવા તો ઈ ઇન્ટરનલ વડે દર્શાવેલું હશે. હવે એમાં જે લોકોએ થિયરી જોઈ છે એ લોકોને ખબર હશે કે કોઈ પણ પાત્રની અંદર વાયુ ભરેલો હોય તો એના બધા અણુઓ જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, અલગ દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. હવે એના માટે થઈને તમે એવું વિચારી શકો કે દરેક પાસે કંઈક ને કંઈક વેગમાન હશે. બરાબર? ઇન્ડિવિજ્યુઅલ કણો પાસે કંઈક ને કંઈક વેગમાન હોય. ખ્યાલ આવે છે? હવે આખું તંત્ર બાહ્ય રીતે કંઈક ગતિ કરતું હોય તો બાહ્ય રીતના ગતિ કરતું હશે તો કે એક્સટર્નલ, બરાબર, બહારની ગતિ ઉર્જા છે કે એક્સટર્નલ. બરાબર છે? આખી બહારની કંઈક સ્થિતિ ઉર્જા હોય, કંઈક હાઈટ ઉપર આવેલું છે તંત્ર, બરાબર, દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક છે તો અહીંયાથી તમે એનું અંતર લઈ લેશો ઊંચાઈ તો તમને કંઈક સ્થિતિ ઉર્જા પણ મળી જશે. એ પણ કેવી છે? તો કે એક્સટર્નલ છે. તો તંત્રની આંતરિક ઉર્જાને આની સાથે કાંઈ લેવા દેવા નથી. માત્ર તંત્રના અંદરના અણુઓની ગતિ અને સ્થિતિ ઉર્જા સાથે લેવા દેવા છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? તો ખરેખર આંતરિક ઉર્જા બરાબર શું થશે? તો કે તંત્રના અંદરના અણુઓની સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા થશે. અંદરના અણુઓની, બહારની નહીં. અને જેનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રેફરન્સ ફ્રેમની અંદર હોય એવું દ્રવ્યમાન કેન્દ્ર આપણે પસંદ કરવાનું છે. બરાબર? તો અંદરના અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને શું કહેવાય? તો કે આંતરિક ઉર્જા કહેવાય. બીજું, આદર્શ વાયુ માટે હંમેશા સ્થિતિ ઉર્જા આપણે શૂન્ય લઈ લઈએ છીએ કારણ કે એના અણુઓ એકબીજા ઉપર કોઈ જાતનું બળ લગાવતા નથી. ઘણીવાર રેફરન્સ બુકમાં આ જે પી દેખાય છે સદિશવાળું, એ શું છે? તો કે પી જે છે ને એક કણનું વેગમાન છે. પણ ધારો કે કુલ વેગમાન ગણવામાં આવે, બરાબર છે, તો કુલ વેગમાન ગણવામાં આવે તો એને પી સદિશ, એને આપણે નામ આપી દઈએ કુલ વેગમાનને ઇન્ટરનલ ટોટલ. તો એ હંમેશા કેવું થાય? તો કે શૂન્ય થાય.
કારણ કે વેગમાન સદિશ રાશિ છે. જેટલા અણુઓ નીચે ગતિ કરતા હશે એટલા જ ઉપર કરતા હશે, જેટલા ડાબી બાજુ એટલા જ જમણી બાજુ. તો કુલ ગતિ ઉર્જાનો તમે વેગમાનનો સદિશ સરવાળો કરો તો જવાબ શું આવે? શૂન્ય આવે. પરંતુ ખાસ ધ્યાન રાખજો, આની અંદર તમને પૂછે કે ઇન્ટરનલ, તો એ આવશે ડઝ નોટ ઇક્વલ ટુ 0. આવી રીતના MCQ પણ તમને મળશે અલગ અલગ રેફરન્સ બુકમાં. બરાબર છે. અણુઓનું કુલ ચોખ્ખું વેગમાન શૂન્ય થાય પણ કુલ ગતિ ઉર્જા શૂન્ય થાય નહીં. આના ઉપર સદિશની નિશાની ન હોય, આ વેગમાન છે એટલે સદિશની નિશાની હશે. બરાબર છે. તો આ તમને ખબર હોવી જોઈએ. તો આંતરિક ઉર્જાનો કન્સેપ્ટ. પછી તમને ખબર છે કે અવસ્થા ચલ રાશિઓ કઈ કઈ આવે. બરાબર છે. તો અવસ્થા ચલ રાશિની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ દબાણનો થાય, કદનો થાય, તાપમાનનો થાય, દળનો થાય અથવા મોલની સંખ્યા મ્યુનો થાય, અને સાથે સાથે આંતરિક ઉર્જાનો સમાવેશ પણ અવસ્થા ચલ રાશિમાં થાય છે. કારણ કે આંતરિક ઉર્જા માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો? પરંતુ કોનો સમાવેશ નથી થતો એવું પૂછે MCQમાં. તો બે વસ્તુ આવે, કાર્ય અને ઉષ્મા. બરાબર છે. કાર્ય અને ઉષ્માનો સમાવેશ છે એ અવસ્થા ચલ રાશિમાં થતો નથી. બરાબર, ઉષ્મા લખેલું હોય અથવા ઉષ્મા ઉર્જા લખેલું હોય. હવે આ બંને શબ્દોનો મિનિંગ અલગ છે. ઉષ્મા જ્યારે પણ તમે શબ્દ વાપરો ત્યારે એ વહન થતી હોય ત્યારે જ તમારે ઉષ્મા શબ્દ વપરાય. પણ તંત્ર પાસે ઉષ્મા ઉર્જા હોઈ શકે, ઉષ્મા ન હોઈ શકે. ખાસ આ શબ્દોમાં ધ્યાન આપજો. તમને ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે એમાં. તો ઉષ્મા ઉર્જા છે એ વહન પામતી ઉર્જા જ છે. બરાબર છે. તો તંત્ર પાસે ઉષ્મા ઉર્જા શબ્દ લખેલો હોય તો ચાલે, પણ ખાલી ઉષ્મા ન હોય. ઉષ્મા શબ્દ વાપરે ત્યારે વહન થવો જ જોઈએ. તો આમાંથી પણ તમને MCQ બનાવીને પૂછી શકે. ડન છે? પાકું? કાંઈ વાંધો નથી ને? પછી અવસ્થા ચલ રાશિઓના કેટલા પ્રકાર છે? તો એમાંથી તમને ખાસ આમાંથી પૂછાઈ શકે. એકદમ બહુ વધારે પડતું IMP તમે કહી શકો કે એક્સટેન્સિવ. બરાબર છે. એક્સટેન્સિવ ચલ રાશિ અને બીજી કઈ છે? તો કે ઇન્ટેન્સિવ ચલ રાશિ. બરાબર, આ બેમાંથી તમને પ્રશ્ન પૂછી શકે છે. એક્સટેન્સિવ ચલ રાશિમાં જેનું પરિમાણ ઉપર આધાર રાખતું હોય એવું, તો કે પરિમાણ ઉપર કદ આધાર રાખે, દળ આધાર રાખે. બરાબર છે. પછી દળ રાખે, આ રાખે, દબાણ રાખે, તો કે ના દબાણ ન રાખે, તો દબાણ ઇન્ટેન્સિવમાં આવશે. બરાબર, એક્સટેન્સિવમાં કદ. પછી જોતા જઈએ, તાપમાન કેમાં આવશે? તો કે આની અંદર આવશે. રેડી. ઘનતા કેમાં આવશે? તો કે ઘનતા આમાં આવશે. બરાબર છે. પછી આંતરિક ઉર્જા કેમાં આવશે? તો કે એક્સટેન્સિવમાં આવશે. અણુ અડધા અડધા થઈ જાય તો ઉર્જા અડધી અડધી થઈ જાય ને. બરાબર છે. પછી તો કે ક્યુ આમાં આવશે એક્સટેન્સિવમાં. પછી તમને ખબર છે વર્ક કેમાં આવશે? એક્સટેન્સિવમાં. તો આ પાંચે પાંચ જે છે ને એ એક્સટેન્સિવમાં આવશે. બરાબર છે. કદ, દળ, આંતરિક ઉર્જા, ઉષ્મા અને કાર્ય, આ બધું એક્સટેન્સિવમાં આવશે. ઇન્ટેન્સિવમાં માત્ર દબાણ, તાપમાન અને ઘનતા આવશે. બરાબર છે. ઇન્ટેન્સિવ ચલ રાશિઓમાં. તો આમાંથી તમને MCQ પૂછી શકે. ફેરવીને ગમે તે પૂછે. નીચેનામાંથી કઈ છે એક્સટેન્સિવ નથી, નીચેનામાંથી કઈ છે ઇન્ટેન્સિવ નથી, કઈ ઇન્ટેન્સિવ છે, એક્સટેન્સિવ છે, વોટ્સોએવર ગમે તે હોય, તમને આવડી જવું જોઈએ. બરાબર. તો આ રીતના તમને એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ ભૌતિક રાશિઓ માટે પૂછી શકે. રેડી? હાલો, ડન અહીંયા સુધી. ચાલો હવે આગળ વધીએ. હવે તમારે આ નોટ ડાઉન કરવું હોય નાના નાના અક્ષરોમાં તમારી રીતના તો કરતા જાઓ. ચાલો જવા દઉં છું. હા, હવે આગળ વધીએ છીએ. તો થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ આપણે પૂરો કરી નાખ્યો. ચલ રાશિઓ પણ જોઈ લીધી. હા, હવે આવશે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. બરાબર છે. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. તો પહેલા નિયમમાંથી પણ ઘણા બધા MCQ પૂછી શકાય. બરાબર છે. કેના ઉપરથી? થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. પહેલો નિયમ છે એમાં ખાસ તમને ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W આ યાદ હોવું જોઈએ. ડેલ્ટા W બરાબર P ડેલ્ટા V થાય આ ખબર હોવી જોઈએ. તમને આ બધાની સંજ્ઞા પદ્ધતિ ખબર હોવી જોઈએ. ઉષ્માનું શોષણ થાય. બરાબર છે. તો ડેલ્ટા Q ક્યારે ધન થશે? તો કે ઉષ્માનું જો તંત્ર દ્વારા શોષણ થાય તો ધન હોય. બરાબર છે. તો કેવી હોય? તો કે પોઝિટિવ હોય. ઉત્સર્જન થાય. બરાબર છે. તંત્ર દ્વારા તો નેગેટિવ હોય. તંત્ર દ્વારા કાર્ય થાય. બરાબર છે. તંત્ર દ્વારા કાર્ય થાય તો પોઝિટિવ હોય. તંત્ર ઉપર કાર્ય થાય તો નેગેટિવ હોય. ખ્યાલ આવી ગયો? હવે આમાં ઘણી વખત રેફરન્સ બુકમાં ડેલ્ટા યુ ની જગ્યાએ મેં કીધું ઈ લખેલું સંજ્ઞા આવશે. તો એમાં તમને સીધું પેલો આ જ MCQ બની જાય કે એકમાં ડેલ્ટા યુ અહીંયા કરતા બનાવું, પછી એકમાં ડેલ્ટા યુ ને કરતા બનાવું, એક ત્રીજામાં ડેલ્ટા ડબલ્યુ ને કરતા બનાવું, એકમાં પ્લસ માઇનસ બદલાવી નાખું, 4 ઓપ્શન આપી દઉં. આ એક સાચું હોય. આ એક પ્રકારનો MCQ. બીજા પ્રકારનો
ધારો કે તમને આ હું આનું મૂલ્ય કંઈક આપી દઉં, આ મૂલ્ય છે ને હું તમને કિલો કેલરીમાં સમથિંગ કંઈક આપું છું, પછી કાર્ય છે એ તમને સમથિંગ કંઈક જૂલમાં આપું છું, અને તમને આંતરિક ઉર્જાનો ફેરફાર પૂછું છું, બરાબર છે. સંજ્ઞા તમને રકમમાં આપ્યું એ પ્રમાણે લઈ લેવાની, બરાબર છે. તંત્ર દ્વારા શોષાતી હોય તો પ્લસમાં લેવાની, તંત્ર મુક્ત કરતું હોય, ઉત્સર્જન કરતું હોય તો માઇનસ લેવાની, તંત્ર દ્વારા કાર્ય થાય તો પ્લસ, તંત્ર ઉપર થાય તો માઇનસ. પછી ડેલ્ટા યુ તમને શોધતા આવડે, બરાબર, મળી જાય. ખાસ ધ્યાન રાખવાનું, તમને જે ઓપ્શન આપ્યા હશે એ જો જૂલમાં આપ્યા હોય તો આને તમારે ફરજિયાત જૂલમાં ફેરવવું પડે. તો કેલરીને જૂલમાં ફેરવવા માટે તમને યાદ હોવું જોઈએ, બરાબર છે, કે 1 કેલરી બરાબર 4.2 જૂલ તમારે લઈ લેવાના. નો આપે તો જો તમને રકમમાં 4.19 આપ્યા હોય, 18 આપ્યા હોય, એકચ્યુઅલમાં ડેટા શું છે તો કે એકચ્યુઅલ ડેટા છે 1 કેલરી બરાબર 4.186 જૂલ. આ એક્ઝેક્ટ ડેટા છે, પણ આપણને રકમમાં ન આપે તો 4.2 તમે લઈ શકો છો. ખ્યાલ આવ્યો? તો આ રીતનો પણ એમસીક્યુ તમને પરીક્ષામાં પૂછી શકે. ખ્યાલ આવ્યો? તો આ થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ ઉપરથી આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે. ઘણા બધા પ્રશ્નો બની શકે એમ છે. રેડી? બરાબર છે. પ્લસ માઇનસ સંજ્ઞા સાથે યાદ રાખવાનું. પછી તમને ખબર છે કે થર્મોડાયનેમિક્સના પહેલા નિયમમાં ટેક્સ્ટબુકમાં નથી, પણ મેં તમને જે રીતના કરાવેલું છે એની આકૃતિ ખાસ તમને યાદ હોવી જોઈએ. આ પ્રારંભિક અવસ્થા અહીંથી આ અંતિમ અવસ્થા F સુધી, બરાબર છે. હવે અહીંયાથી તમે આપણે ખાસ મેઇન આપણે સાબિત શું કર્યું હતું તો કે સાબિત આપણે એવું કર્યું હતું કે ભાઈ અહીંયા આગળ જે બરાબર છે આ બી અને આ સી, કે અહીંયા આગળ આંતરિક ઉર્જા છે ને એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. તો તમને ખબર છે કે જેનો રસ્તો મોટો હશે એનું કાર્ય મોટું થશે. તો આ કેસની અંદર તમને એમસીક્યુમાં આવું પૂછી શકે કે તમને મેઇન આ સૂત્ર ખબર છે, બરાબર, તો એમાંથી ક્યુ માઇનસ આપણે ડબલ્યુ કરી નાખી, બરાબર. તો ઉષ્મા ઉર્જા છે ક્યુ એ માઇનસ ડબલ્યુ એ બરાબર ક્યુ બી માઇનસ ડબલ્યુ બી બરાબર ક્યુ સી માઇનસ ડબલ્યુ સી બરાબર ડેલ્ટા યુ થાય. આ તમને યાદ હોવું જોઈએ. આવા 4 ઓપ્શન આપે, આ સાચું છે, બાકીના 3 ખોટા હશે, બરાબર છે. જેની ઉષ્મા ઉર્જા વધારે હોય એનું કાર્ય મોટું હોય. ખ્યાલ આવ્યો? પણ બેનો તફાવત હંમેશા એક સરખો જ આવશે, જે હશે આંતરિક ઉર્જાના તફાવત જેટલો. રેડી? તો આ થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પરથી જ આ તમને પૂછાય છે. પછી નેક્સ્ટ એમસીક્યુની અંદર તમને ધારો કે પીવી ડાયાગ્રામ આપે, એમાં 2 બિંદુઓ આપેલા હોય, બરાબર છે. પછી તમને આકૃતિ આ રીતની આપે, 2 થી 3 આકૃતિ આપી દે, બરાબર છે. પછી નંબર આપે, પહેલું, બીજું, ત્રીજું. પછી તમને ઓપ્શન આપે ઘણા બધા કે કેવું કાર્ય મોટું હશે. તો જેમાં આલેખનું ક્ષેત્રફળ સૌથી મોટું હોય, તમે આમાં નીચેનું જોવો ક્ષેત્રફળ કેનું મોટું થાય, 1 નંબરનું, તો એનું કાર્ય સૌથી વધારે 2 નંબરનું એના કરતાં ઓછું, 3 નંબરનું એના કરતાં ઓછું. રેડી? જે વસ્તુ કાર્ય માટે લાગે છે એ જ ઉષ્મા ઉર્જા માટે લાગે. Q1 સૌથી મોટી હોય, Q2 નાની હોય, Q3 એના કરતાં પણ નાની હોય. રેડી? તો આ રીતના પણ એમસીક્યુ તમને પૂછી શકે, કયું કાર્ય મોટું છે, કયું કાર્ય નાનું છે. રેડી? ડન? અહીંયા સુધી કાંઈ વાંધો, કાંઈ ક્વેશ્ચન, ડાઉટ નથી ને? ચાલો, ડાઉટ હોય તો એ સર શું કર્યો કે મોબાઈલમાંથી તમને થોડું સંભળાવવાનું છે. હે? હા, ખાસ જો હું તમને અત્યારે જે બધાય કહી દઉં છું ને, પછી તમારે રેફરન્સ બુકમાંથી રીડ તમારે કરવા પડશે જાતે. પછી તમે એમ ન કહેતા સર એ તમે કરી દો ને રીડ, બરાબર, એ તમારે કરવાના. હા, રેફરન્સ બુકમાં અમુકમાં 150 હોય, 100 એમસીક્યુ હોય, બધા લગભગ બધા હું કવર કરી લઈશ, બરાબર છે. ચાલો, તો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ આવી જાય છે, બરાબર છે. એક્સટેન્સિવ ઇન્ટેન્સિવ ચલ રાશિઓનું થઈ ગયું. પછી એકદમ સિમ્પલ એમસીક્યુ તમને ખાલી કોમન સેન્સ વાળા પૂછે કે ધારો કે બરફ છે, બરાબર છે, બરફ પીગળીને એમાંથી પાણી બને છે, તો તંત્રની આંતરિક ઉર્જા શું થાય? જો બરફમાંથી પાણી બને છે એટલે ઉષ્મા ગ્રહણ કરતું હશે ને, તાપમાન ભલે ન બદલાય, 0 ડિગ્રી સેલ્સિયસ હોય, પણ આંતરિક ઉર્જામાં શું થાય? વધારો જ થાય, બરાબર. યુ એટલે આંતરિક ઉર્જા. તો જ્યારે પણ બરફમાંથી પાણી બને તો આંતરિક ઉર્જામાં શું થશે? હંમેશા વધારો જ થશે. ખ્યાલ આવી ગયો? રેડી? હાલો, તો બરફમાંથી પાણી બને તો આંતરિક ઉર્જામાં વધારો થાય, આ તમને ખબર હોવી જોઈએ. ચાલો, પછી આપણે હવે આગળ વધતા જઈએ કે થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પછી આપણે જોઈતી ઘણી બધી પ્રક્રિયાઓ, એમાંથી કેટલા બધા એમસીક્યુ બની શકે એવું છે, ઘણા બધા બનશે. બધા આપણે 1 by 1 જોતા જશું. તો સૌથી પહેલા જે આપણે પ્રક્રિયા જોઈ છે, બરાબર, એ સમતાપી પ્રક્રિયા છે. તો સમતાપી પ્રક્રિયામાં તમને એ ખબર હોવી જોઈએ કે તાપમાન છે એ અચળ હોય, અથવા તો તાપમાનનો ફેરફાર છે એ શૂન્ય થાય, બરાબર. તાપમાનનો ફેરફાર શૂન્ય થાય તો આંતરિક ઉર્જાનો ફેરફાર પણ હંમેશા શૂન્ય થશે. પહેલો એમસીક્યુ અહીંયાથી બને. સમતાપી પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અચળ રહે છે, બદલાતી નથી? તો તમારે કહેવાનું આંતરિક ઉર્જા બદલાય
નહીં, કારણ કે આંતરિક ઉર્જા તાપમાન ઉપર આધારિત છે. તાપમાન બદલાય તો જ આંતરિક ઉર્જા બદલાય, નકર બદલાય નહીં. તો સમતાપી પ્રક્રિયા માટે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ શું થાય? તો કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ છે. એમાંથી આ તો ઉડી ગયું, આંતરિક ઉર્જા શૂન્ય થઈ ગઈ. તો જેટલી ઉષ્મા ઉર્જાનો વિનિમય થશે એટલું જ કાર્ય થશે. બરાબર છે. એમસીક્યુમાં તમને પૂછે કે 500 કિલો જૂલ ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય છે, તો સમતાપી પ્રક્રિયામાં કાર્ય કેટલું થાય? પણ કાર્ય તમને છે ને એ કેલરીમાંથી જૂલમાં ઓપ્શન આપ્યા હોય તો કેલરીમાંથી જૂલમાં ફેરવી નાખવાનું. આવડે આટલું? હા. બીજું તમને ખબર છે સમતાપી પ્રક્રિયા હશે તો P1 V1 બરાબર શું થાય? તો કે P2 V2 થાય. તો તમને સમતાપી પ્રક્રિયા માટે 2 દબાણ અને 1 કદ આપી દે તો અંતિમ કદ મળી જાય, અથવા તો 2 કદ અને 1 દબાણ આપે તો બીજું દબાણ મળી જાય. તો આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો. બરાબર છે. ખાસ ધ્યાન રાખવાનું એકમમાં. રેડી? તો અહીંયા સુધી ક્લિયર છે. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર શું થાય? તો કે જેટલું ઉષ્મા ઉર્જા છે એટલું જ કાર્ય હોય. કાર્યનું સૂત્ર μRT ln V2/1 V1. હવે જો ઉદાહરણમાં સ્વાધ્યાયમાં એક પણ દાખલો આના ઉપર નથી, એમસીક્યુ મળી જાય. બરાબર? એમસીક્યુ આના ઉપરથી બની શકે. ધારો કે સમજજો બરાબર, હું આમાંથી એમસીક્યુ બનાવીને તમને આપું છું, આ ખાસ ધ્યાનથી સમજજો. ધારો કે તમને મોલની સંખ્યા આપી દીધી છે, 10 મોલ વાયુ છે. બરાબર છે. આર ની કિંમત તમે તમારી રીતના નો આપે તો 8 પોઈન્ટ લઈ શકો, 8.3. બરાબર છે. હાલો, એકચ્યુઅલમાં 8.314 હોય પણ 8.3 લઈ શકો નો આપે તો. પછી તાપમાન છે એ તમને ધારો કે કેલ્વિનમાં આપી દે અથવા ડિગ્રી સેલ્સિયસમાં આપે, 27 ડિગ્રી સેલ્સિયસ છે એમ કે, તો તાપમાન છે એ કેલ્વિનમાં તમારે જો ખાસ. હા, એમસીક્યુમાં સિંગલ તાપમાન જ્યારે પણ આવે ને, તાપમાન હંમેશા કેમાં લેવાનું? કેલ્વિનમાં જ લેવાનું. કેમાં લેવાનું? કેલ્વિનમાં. બરાબર છે. 27 ડિગ્રી હોય તો 273 એડ કરો, કેટલા થાય? 300 કેલ્વિન થાય. ખ્યાલ આવ્યો? રેડી? આટલું ક્લિયર થઈ ગયું. પછી તમને એમ કીધું હોય કે ભાઈ પ્રારંભિક કદ છે ને એ છે ને 100 લીટર છે. બરાબર છે. વાયુનું. બરાબર? પ્રારંભિક કદ છે એ પ્રવાહિક વાયુનું કદ 100 લીટર હતું. બરાબર? જનરલી વાયુ જ હોય. અને અંતિમ કદ છે એ 10 લીટર છે. કેટલું છે? 10 લીટર. રેડી? તો હવે તમારે અહીંયા કાર્ય ગોતવાનું છે. તો કાર્ય ગોતવા માટે ખાસ ધ્યાન આપવાનું. જોજો ખાસ હું શું કરું છું. પહેલાં તો એલએનમાં છે સૂત્ર, તો એલએનમાંથી તમારે કેમાં ફેરવવું પડે? એલએનમાં ન ચાલે. એલએનમાંથી તમારે 2.303 કરવું પડે. લોગમાં 10ના બેઝમાં ફેરવવું પડે ને. પછી જે મોલની સંખ્યા આપી છે તો અહીંયા 10 કરી નાખ્યું. બરાબર છે. આર છે એ કાંઈ આપ્યું નથી તો 8.3 લઈ લીધું. બરાબર? તાપમાન છે એ કેલ્વિનમાં લઈ લીધું 300. બરાબર છે. પછી અહીંયા મેં લઈ લીધું log 10. રેડી? હવે 10 થઈ ગયું છે. હવે જો V2 છે એ 10 છે ને V1 છે. હવે આને તમારે મીટર ક્યુબમાં ફેરવવાની જરૂર નથી, કારણ કે ભાગાકારમાં છે, ગુણોત્તરમાં છે, ઉડી જ જવાનું છે, એકમ રહેવાનો નથી. બરાબર? એટલે V2 ના છેદમાં V1 તમે કરો એટલે 10 ના છેદમાં શું આવે? તો કે શું આવે? એક મીંડું કેન્સલ થઈ જાય. રેડી? હવે ખાસ તમે ધ્યાન રાખજો, આ ગુણાકાર તમારે કરવાનો છે, હું અત્યારે નથી કરવાનો. બરાબર? આ 1 ના છેદમાં 10 છે. હવે આ સ્ટેપ ખાસ સમજી લ્યો. 1 ના છેદમાં 10 છે એટલે આધાર 10, આ 10 ઉપર જાય -1 ઘાત થાય. લોગનો નિયમ છે, લોગની ગમે એટલી ઘાત હોય, ઘાત આગળ આવી જાય એટલે આ માઇનસ આગળ આવી જશે. પછી બાકી લબાચો જે છે એ એમનેમ રહેશે. બરાબર છે? ખ્યાલ આવે છે? ગુણ્યા log 10/10 એટલે કેટલા થાય? 1 થાય. તો હવે આનો જે જવાબ આવતો એ જવાબ તમારે જોઈ લેવાનો, ઓપ્શનમાં ચેક કરી લેવાનું. માઇનસ આવશે. માઇનસ શું કામ આવે? કદ જે વધે, જે પ્રક્રિયામાં પ્રસરણ થાય વાયુનું અથવા વિસ્તરણ થાય, વાયુનું કદ વધે એમાં કાર્ય ધન હોય, જેમાં વાયુનું સંકોચન થાય એમાં કાર્ય ઋણ હોય. બરાબર? આ ખાસ મગજમાં રાખવાનું. તો આ કેસની અંદર તમને જે કાર્ય મળશે એ ઋણ મળશે, કારણ કે જો પ્રારંભિક કદ વધારે છે અને અંતિમ કદ ઓછું છે. ખ્યાલ આવ્યો? તો આ રીતનું એમસીક્યુ તમને એક્ઝામમાં પૂછી શકે. ડન છે? રેડી? પાકું? ઓકે. પછી મેં તમને કીધું હતું કે એમસીક્યુમાં તમને આ સૂત્રમાંથી ટોટલ 5 સૂત્ર બને છે. બરાબર છે? પીવી બરાબર μRT. હવે અહીંયા તમને ધારો કે μRT ની બદલે તમે અહીંયા આગળ શું લખી શકો? તો કે તમે અહીંયા P1 V1 એ લખી શકો, એના બરાબર તમે P2 V2 લખી શકો. અને આ V2 ના છેદમાં V1 છે એની જગ્યાએ તમે P1 ના છેદમાં P2 લખી શકો, કારણ કે P1 V1 બરાબર શું થાય? P2 V2. તો તમને એમસીક્યુ ની અંદર જે ડેટા આપ્યો હોય એને ધ્યાનમાં લઈને તમારે કિંમત મૂકવાની થશે. ખ્યાલ આવે છે? બોલો હા કે ના? તો આ હતી સમતાપી પ્રક્રિયા. તો સમતાપી પ્રક્રિયામાંથી આ પ્રકારના ઘણા બધા એમસીક્યુ તમને પૂછી શકે. બરાબર છે? રેડી? હાલો, હવે બીજા નંબરની જે પ્રક્રિયા આવે છે એ કઈ છે? તો કે એ છે સમોષ્મી પ્રક્રિયા. કેવી પ્રક્રિયા છે? સમોષ્મી પ્રક્રિયા છે ભાઈ. ચાલો, તો બીજા નંબરમાં જે આવશે એ હશે સમોષ્મી પ્રક્રિયા.
રેડી? તો સમોષ્મી પ્રક્રિયામાં તમને ખબર હોવી જોઈએ પીવી રેસ ટુ ગેમા બરાબર શું થાય? તો કે અચળ થાય. હવે પહેલા તો આ જ સૂત્ર તમને પૂછે, પ્રક્રિયા આપે આવી, પછી એમ કે સમતાપી પ્રક્રિયા માટે ગેમાનું મૂલ્ય કેટલું હોય? તો કે 1. પીવી બરાબર અચળ છે ને, સમતાપી પ્રક્રિયામાં શું છે? P1 V1 બરાબર P2 V2 અથવા પીવી બરાબર અચળ, બોયલનો નિયમ લાગુ પડે. તો જો ગેમા બરાબર 1 હોય તો પ્રક્રિયા કેમાં રૂપાંતરિત થઈ જશે? સમતાપીમાં થઈ જશે. પછી તમને સમોષ્મીના 4-5 ઓપ્શન આપે સૂત્ર અલગ અલગ બનાવીને, આ સૂત્ર સાચું છે. પછી હજી બીજું, તમને ઘણી વખત આ સૂત્ર છે ને એ અહીંયા આગળ જો દબાણ અને કદના સંદર્ભમાં આપ્યું છે, પણ એ તમને ઘણી વખત છે ને MCQમાં દબાણ અને તાપમાન અથવા કદ અને તાપમાનના સંદર્ભમાં પૂછે, તો એ તમને આવડવું જોઈએ. જો કેવી રીતે બને? તો કે પીવી બરાબર μRT છે, બરાબર છે. હવે આમાં તમે પી ની કિંમત મૂકો તો શું થાય? μRT ના છેદમાં V થાય. એ હવે અહીંયા મૂકી દો તો આ μRT ના છેદમાં V અને ગુણાકારમાં V ની ગેમા ઘાત બરાબર, તો આ અચળ જ છે. હવે અચળ છે ને, આ મ્યુ ને આર બે અચળ છે, એ તમારે સામે મૂકી દેવાનું, એટલે અચળનો ભાગાકાર અચળ સંખ્યા કરો તો અચળ જ થાય, એને આપણે ભૂલી જવાનું. તો આ ટી V ની ગેમા ઘાત છેદમાં V ની એક ઘાત હોય -1 થાય, એના બરાબર શું થાય? તો કે અચળ. આ બીજું સમીકરણ સમોષ્મીનું જ છે, પણ સંબંધ કોની કોની વચ્ચે છે? તો કે તાપમાન અને કદની વચમાં છે. ખ્યાલ આવી ગયો? પછી એ જ રીતના ત્રીજું તમે બનાવી શકો કે અહીંયા આગળ તમે V ને કરતા બનાવો તો આ થઈ જશે μRT ના છેદમાં P, બરાબર. હવે અહીંયા કિંમત મૂકી દો તમે, તો P આ μRT ના છેદમાં P બરાબર, એની ગેમા ઘાત બરાબર અચળ, બરાબર. આ μR ને તો ઉડાડી જ દેવાના, તો P T ની ગેમા ઘાત છેદમાં P ની ગેમા ઘાત બરાબર અચળ, બરાબર. તો P ની 1 - ગેમા ઘાત T ની ગેમા ઘાત બરાબર અચળ. થઈ ગયું? રેડી? બરાબર છે? ડન? તો આ ખાસ સમીકરણ યાદ રાખી લેજો. આ 3 સમીકરણ છે સમોષ્મી પ્રક્રિયા માટેના છે, સમોષ્મી પ્રક્રિયા માટેના છે. હવે તમને બીજું ખબર હોય કે ગેમા છે એ શું છે? તો કે ગેમા છે એ CP ના છેદમાં CV છે. ગેમા છે એ શું છે? તો કે CP ના છેદમાં CV છે. બીજું સમીકરણ આપણે ઓલરેડી શીખી ગયા કે CP - CV બરાબર શું થાય? તો કે R થાય, બરાબર. તમને એમ કે કોઈ પ્રક્રિયાની અંદર CP જે છે ને એ 7/2 છે, તો તમે છે ને બે વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો ગુણોત્તર શોધો, અથવા એમ ડાયરેક્ટ તમને ખબર પડી જાય એ ગેમાની વાત કરે છે, બરાબર. ગેમાની વાત કરે છે. હવે તમને CP આપી દીધું હોય, CV મળી જાય કે ન મળી જાય, તો CV બરાબર શું થાય? તો કે CP - R થાય કે નહીં? તો આ 7R/2 છે, માઇનસ તમે R કરી નાખો તો તમને 7 માંથી 2 જાય તો 5R/2 આવે કે નહીં? બરાબર છે. તો ગેમા તમને મળી જાય કે નહીં? તો કે 7R/2 ના છેદમાં શું આવે? તો 5R/2, R/2 કેન્સલ, 7 ના છેદમાં 5 1.4 આવે, બરાબર છે. 5 × 1 = 5 અને 2 × 7 5 × 24 થઈ ગયા. ગેમા બરાબર 1.4. આ રીતનું MCQ તમને પૂછી શકે. બોલો, રેડી? હાલો હજી એક બીજો, ધારો કે P ની 3 ઘાત ચલે છે, 1/V ની 4 ઘાત હોય, આવી કોઈ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાની અંદર તમને કે એક સમોષ્મી પ્રક્રિયા છે, ગેમા શોધો. એકદમ સિમ્પલ MCQ છે, જોજો. શું કરીએ છીએ? આ V ની 4 ઘાત છે, અહીંયા ગુણાકારમાં લઈ લ્યો, P ની 3 ઘાત V ની 4 ઘાત બરાબર અચળ થઈ ગયું, બરાબર છે. હવે તો સમોષ્મી પ્રક્રિયા હોય તો ખાલી V ની ઘાત રહેવી જોઈએ, તો આખા સૂત્રને 1 ની 3 ઘાત વડે છે ને બે બાજુ ગુણાકાર કરી નાખો. અચળમાં તો ગમે હોય, અચળ જ થવાનું છે. આ અહીંયાથી ઘાત કાઢવી જ ટૂંકમાં, ખબર પડી? એટલે મેં 1/3 થી ઘાત કરી. તો હવે અહીંયા P ની 1 ઘાત થઈ જશે, V ની કેટલી ઘાત થઈ જાય? 4 ના છેદમાં 3. આ અચળનું તો અચળ જ રહેવાનું છે. ગેમા બરાબર 4 ના છેદમાં 3, 3 × 1 3, 3 તેરી 9, 3 તેરી 9, 1.33 આવે, બરાબર છે. તો આ પ્રકારના ગેમામાંથી MCQ ઘણા બધા નીકળી શકે છે. ખ્યાલ આવે છે તમને? ડન છે? રેડી? હાલો, તો આ વેરાયટી થઈ ગઈ ગેમા વાળી. ડન? હાલો, હવે સમોષ્મી પ્રક્રિયામાં ગેમાની વેરાયટી આવી ગઈ. બસ, સરસ. હા, પછી તમને આલેખ બધાય ખબર હોવી જોઈએ. જો સમતાપી અને સમોષ્મીનો આલેખ. હવે ખાસ તમને પૂછે, ધારો કે કોઈ એક બિંદુ છે P, બરાબર છે. ધારો કે અહીંયા આગળ એક બિંદુ છે P, અને P બિંદુ પાસે આ પ્રક્રિયા છે એ સમતાપી છે, બરાબર. સમતાપીનો ઢાળ ઓછો હોય, આ સમોષ્મી છે. તો બિંદુ P પાસે તમારે સમોષ્મી અને સમતાપી પ્રક્રિયાના ઢાળનો ગુણોત્તર શોધવાનું કે શું કે? બિંદુ P પાસે સમોષ્મી પ્રક્રિયાનો ઢાળ અને સમતાપી પ્રક્રિયાનો ઢાળ, એનો ગુણોત્તર. તો બેના ઢાળ તમને આવડવા જોઈએ, એ મેં તમને કરાવેલા છે, ટેક્સ્ટ બુકમાં નથી, પણ આપણને યાદ હોવું જોઈએ. કોમ્પિટિટિવ માટે અગત્યના છે. સમતાપીનો ઢાળ શું થાય? તો કે dp ના છેદમાં dv બરાબર -p ના છેદમાં v. સમોષ્મીનો ઢાળ dp ના છેદમાં dv બરાબર - ગેમા p ના છેદમાં v થાય.
રેડી? હવે આ બેનો ગુણોત્તર p પાસે સમોષ્મીના છેદમાં આના છેદમાં આ છે તો ગેમા વાળું પદ ઉપર આવે -p/v ઉડી જાય, જવાબ શું આવે? ગેમા આવે. ખ્યાલ આવ્યો? સમજાણું? ડન છે. રેડી? તો આ રીતના પણ તમને MCQ જોવા મળશે અલગ અલગ રેફરન્સ બુકમાં, આ પણ તમને પૂછી શકે. તો ચાલો હવે ફરી પાછું આને કાઢી નાખીએ આપણે. વિડીયો પોઝ કરીને તમારે લખવું હોય તો લખી લેવાનું, લખતું જ જવાનું હારે હારે. અત્યારે લખી લેવાનું, પછી તમારે બધું સમજાય જાય વ્યવસ્થિત, પછી બધા MCQ એકવાર રીડ કરી લેવાના રેફરન્સ બુકમાંથી. બરાબર? અમુક જે સાવ સહેલા હશે એ બધા પછી બધા હું અહીંયા નહીં કહું તમને, કારણ કે એ તમારે મેઇન જો MCQ માંથી પહેલા તો તમને ટેક્સ્ટ બુકના શબ્દે શબ્દ ખબર હોવા જોઈએ. શરૂઆત ત્યાંથી થાય. ટેક્સ્ટ બુકમાં લખેલો દરેકે દરેક શબ્દ આપણા માટે અગત્યનો છે. એમાંથી તમને MCQ કોઈ પણ બનાવીને આપી શકે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, નીટ હોય તોય ભલે, JEE હોય તોય ભલે. બરાબર છે? પહેલા તો MCQ તમને ટેક્સ્ટ બુકના શબ્દે શબ્દ ખબર હોવા જોઈએ. બરાબર છે? અને બાકી તમને કોઈ પણ દાખલાના સ્વરૂપમાં કોઈ પણ MCQ પૂછી શકાય. ખ્યાલ આવ્યો? હા, હવે સમોષ્મીમાં ખાસ તમને કાર્યનું સૂત્ર કહેવાનું રહી ગયું. તો સમોષ્મીમાં કાર્યનું સૂત્ર શું થાય? બોલો. બરાબર છે? સમોષ્મી પ્રક્રિયામાં કાર્યનું સૂત્ર μr T1 - T2 છેદમાં ગેમા -1. બરાબર છે? આ સૂત્ર થાય. પણ આમાંથી કોઈ MCQ જનરલી બને એવી સંભાવના બહુ ઓછી છે, પણ છતાંય આ યાદ રાખવાનું સૂત્ર તમને બધાય. હા, ખાસ છે ને 4 પ્રક્રિયાના સૂત્ર, સમતાપી, સમોષ્મી, સમદાબ, સમકદ, એ તમને સામે કોલમ આપીને પૂછી શકે. બરાબર? એક બાજુ તમને પ્રક્રિયા આપી હોય, બીજી બાજુ બધા એના કાર્યના સૂત્ર આપ્યા હોય, તો એ તમારે ગોઠવવાનું. આ એ બરાબર આવે જોડકા જોડો એના જેવું પૂછી શકે. પછી સાથે એવું આપે કે સમતાપી, સમોષ્મી, બધી 4 પ્રક્રિયા લખે, સામે તમને એમ કે એકમાં dt 0 છે, તાપમાનનો તફાવત શૂન્ય થાય, એકમાં ડેલ્ટા Q 0 થાય, એ બધું ખબર હોવી જોઈએ. એકમાં કાર્ય શૂન્ય થાય, તો એ જોડતા આવડવા જોઈએ. તો એ પ્રક્રિયા આવડે તો આવડે, નકર ના આવડે. બરાબર છે? તો સમતાપી, સમોષ્મી. પછી ત્રીજા નંબરની છે ધારો કે સમકદ પ્રક્રિયા તમે લઈ લો. તો સમકદ પ્રક્રિયા હશે તો કદ છે એ અચળ થાય, તો ડેલ્ટા V 0 થાય. ડેલ્ટા V 0 થાય તો કાર્ય સીધું શું થઈ જાય? 0. બરાબર છે ને? બરાબર? ડેલ્ટા W બરાબર સૂત્ર યાદ છે, P ડેલ્ટા V થાય તો કાર્ય 0. તો થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પ્રમાણે ડેલ્ટા Q બરાબર સીધું શું આવે? ડેલ્ટા U. જેટલી ઉષ્મા આપશો, બરાબર, એ બધી ઉષ્માનું તંત્રની આંતરિક ઉર્જામાં રૂપાંતર થશે. બધી ઉષ્માનું કેમાં રૂપાંતર થાય? તંત્રની આંતરિક ઉર્જામાં. હવે ખાસ તમારે ધ્યાન રાખવાનું, સમકદ હોય ને એટલે આ જ સૂત્ર લાગે, ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U બરાબર મ્યુ CV ડેલ્ટા T. કયું સૂત્ર લાગે? મ્યુ CV ડેલ્ટા T. હવે તમને મેં ઓલરેડી સમજાવ્યું, છેલ્લે તમે જો સ્વાધ્યાયના દાખલાનો લેક્ચર જોયો હશે તો CV બરાબર F/2R થાય અને CP બરાબર શું થાય? તો કે F/2 + 1R થાય. બરાબર છે? આ F ની કિંમત જે છે એ એક પરમાણવીય વાયુ હોય, એક પરમાણવીય વાયુ, તો F ની કિંમત કેટલી છે? તો કે 3. દ્વિપરમાણવીય હોય તો એની 5, અને બહુપરમાણવીય વાયુ હોય, બરાબર, તો એના માટે એની કિંમત છે 6. તો આ તમને યાદ હોવું જોઈએ મોઢે. બરાબર? તો એના ઉપરથી તમારે CV ની એની સૂત્રમાં કિંમત મૂકવાની થશે. ખ્યાલ આવ્યો? મ્યુ છે એ મોલની સંખ્યા છે, ડેલ્ટા T છે એ તાપમાનનો તફાવત છે. તફાવતમાં આપે તો કેલ્વિનમાં હોય કે ડિગ્રી સેલ્સિયસમાં, કાંઈ ફેર પડે નહીં. રેડી? તો આ છે સમકદ પ્રક્રિયા. તો સમકદ પ્રક્રિયામાં આટલી વસ્તુ યાદ રાખવાની છે, મ્યુ CV ડેલ્ટા T. આમાંથી તમને સૂત્ર બનાવીને પૂછી શકે. અને પછી ચોથા નંબરની છે સમદાબ પ્રક્રિયા. સમદાબ પ્રક્રિયા. બરાબર છે? તો સમદાબ પ્રક્રિયામાં તમે જુઓ તો દબાણ અચળ છે. બરાબર? હવે દબાણ અચળ હોય બધી વસ્તુ થાય. થર્મોડાયનેમિકના પહેલા નિયમ પ્રમાણે ઉષ્મા ઉર્જાનું અમુક આંતરિક ઉર્જામાં અને અમુક કાર્યમાં રૂપાંતર થાય. બરાબર? પણ ખાસ તમારે આમાં ધ્યાન એ રાખવાનું છે કે સમદાબ અને જો આ બેના આલેખ આપણને યાદ હોવા જોઈએ. બરાબર? PV ડાયાગ્રામ તમે દોરો તો સમકદ છે તો આ સીધી લીટી આવે, સમદાબ પ્રક્રિયા હોય તો આડી લીટી આવે P વિરુદ્ધ V ના આલેખમાં. બરાબર છે? હા. પછી આમાં ઉષ્મા ઉર્જાના સૂત્ર તમારે આ યાદ રાખવાનું, મ્યુ CP ડેલ્ટા T. શું યાદ રાખવાનું? મ્યુ CP ડેલ્ટા T. સ્વાધ્યાયના દાખલા પણ આના ઉપર હતા, તો એ રીતનું તમે MCQ માં પણ તમને પૂછી શકે છે. ડેલ્ટા Q બરાબર મ્યુ CP ડેલ્ટા T. રેડી? અને વાયુ તમને આપી દેશે, CP નહીં આપે, તમને વાયુ કહી દેશે એક પરમાણવીય છે, દ્વિપરમાણવીય છે, એક બહુપરમાણવીય છે. મોસ્ટલી એક ને દ્વિ જ આવશે MCQ માં. બરાબર? તો એના ઉપરથી તમારે CP ની કિંમત મૂકી દેવાની, F/2 + 1 × R. રેડી? ક્લિયર છે? ડન? ઓકે. હવે ફાઇનલી તમને સમદાબ પ્રક્રિયામાં કાર્યનું સૂત્ર મળે છે. આ પ્રક્રિયામાં એ શું છે સૂત્ર? યાદ કરો.
સમદાબ પ્રક્રિયામાં કાર્યનું સૂત્ર શું થાય તો કે P અહીંયા આવે V2 માઇનસ V1. તો આના ઉપરથી પણ MCQ તમને પૂછી શકે. દબાણ તમને કંઈક આપી દેશે, કદનો તફાવત કદ આપી દે તો કાર્ય પૂછે તો મળી જાય કે નહીં? બોલો હા કે ના? યસ. હા, પછી ખાસ આ મ્યુ r T2 માઇનસ T1 આ સમીકરણ પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. PV ની કિંમત મૂકી દો, PV2 માઇનસ PV1, PV બરાબર મ્યુ r T2 માઇનસ મ્યુ r T1. હવે આમાંથી એક સરસ મજાનો MCQ હું તમને કહું. ધારો કે તમને કોઈ પ્રક્રિયા છે એની અંદર 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ છે એ V0 છે અને દબાણ અચળ છે અથવા તો સમદાબ પ્રક્રિયા છે એવું કીધું છે. બરાબર. અને પ્રક્રિયાના અંતે વાયુનું કદ વધીને 2V0 થાય છે તો તાપમાન કેટલું થશે? બહુ સરસ MCQ છે. ધારો કે આવું પૂછે. બરાબર. ચાલો તો આને સોલ્વ કરીએ. તો તમારી પાસે સમીકરણ છે PV બરાબર મ્યુ RT. આ સમીકરણ છે. હવે તમને ખબર છે સમદાબ પ્રક્રિયા છે, દબાણ અચળ, મ્યુ r અચળ છે તો કદ છે એ ચલે છે, તાપમાન થાય સીધું. તમે લખી શકો. બરાબર છે. તો તમે અહીંયા લખો કે ભાઈ V0 ચલે છે, તાપમાન હવે અહીંયા જો ડિગ્રી સેલ્સિયસમાં નહીં હાલે, કેમાં લેવું પડશે? એકલું તાપમાન કેલ્વિનમાં. કેલ્વિનમાં ફેરવો તો કેટલા થાય? 300 કેલ્વિન થાય. રેડી. હવે અહીંયા આગળ તમે લખો 2V0 ચલે છે, 2V0 ચલે છે x નથી ખબર આપણને. હવે બેનો ગુણોત્તર લઈ લ્યો તો x ના છેદમાં 300 બરાબર 2V0 ના છેદમાં V0. V0 કેન્સલ તો x બરાબર કેટલા આવ્યા? 3 દુ 6, 600 કેલ્વિન આવે. પણ તમને જે જવાબ આપ્યો છે એ ડિગ્રી સેલ્સિયસમાં આપ્યો છે તો તમારે 600 માઇનસ શું કરવા પડે? 273 બરાબર. 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 7 જાય તો 2, 5 માંથી 2 જાય 3. 327 ડિગ્રી સેલ્સિયસ જવાબ આવે. કેટલો આવે? 327 ડિગ્રી સેલ્સિયસ. તો આ રીતના MCQ તમને પૂછી શકે છે. આ રીતના MCQ પૂછી શકે છે. તો આ તો તમે ખાલી આ જો હવે આમાં હજી નેક્સ્ટ સ્ટેપ થાય આગળ, હજી એક સ્ટેપ આગળ વધી શકો. કઈ રીતના? હવે તમને એમ કે કાર્ય ગોતો. શું કહે? જો આ ડેટા તો છે જ એઝ ઇટ ઇઝ. બરાબર. અને સાથે તમને આ ડેટામાં તમે આ તાપમાન ગોતી લીધું. તાપમાન તમે ગોતી લીધું તો તમને સીધું છે ને આ ડેટા આપીને એમ કે કાર્ય શોધો. તો તમને કાર્ય શોધવાનું કહે તો જો હવે તમારી પાસે T1 છે અને T2 છે. રકમમાં ખાલી તમને r ની કિંમત આપી દેશે. બરાબર છે. r ની જે કિંમત આપે મોલની સંખ્યા આપેલી હોય, જનરલી 1 મોલ હોય અથવા 10 હોય અથવા 0.1 હોય, જે હોય તો એ તમારે મૂકી દેવાની. તો કાર્ય તમે શોધી શકો કે નહીં? અને એનું નેક્સ્ટ સ્ટેપ આ જ MCQ નું થાય કે નહીં? આવું. રેડી? ડન? પાકું ને? હા. તો આ 4 પ્રક્રિયામાંથી આ પ્રકારના અલગ અલગ ઘણા બધા MCQ પૂછી શકે. ખાસ ધ્યાન રાખવાનું, તાપમાન હંમેશા કેલ્વિનમાં લેવાનું થશે. પછી આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું 5 અલગ અલગ વ્યાખ્યા આપણે જોઈ હતી ઉષ્માધારિતાની. એમાં મેઇન છે વિશિષ્ટ ઉષ્માધારિતાની. તો વિશિષ્ટ ઉષ્માધારિતામાં દાખલો પણ સ્વાધ્યાયમાં આપેલો છે. તો એના માટે તમને S બરાબર ખબર હોય, સ્મોલ s બરાબર 1/n ડેલ્ટા Q ના છેદમાં શું થાય? ડેલ્ટા T. તો ડેલ્ટા Q ઉષ્મા ઉર્જાનો વિનિમય કેટલો થાય? ms ડેલ્ટા T. રેડી? તો આ તો આપણે આ રીતનો એક દાખલો આપણે સ્વાધ્યાયમાં ગણેલો છે. તો આ તો તમને આવડી જાય. આમાં કઈ વાંધો આવે નહીં ને? રેડી ને? હા. તો આ 4 પ્રક્રિયા સમજાવી દીધી. સમદાબ, સમખત. હા. આના પછી કઈ પ્રક્રિયા આવે છે? તો કે આના પછી ચક્રીય પ્રક્રિયા આવે છે. તો ચક્રીય પ્રક્રિયા માટે ખાસ તમારે યાદ રાખવાનું, ચક્રીય પ્રક્રિયામાં ઉષ્મા ઉર્જા આંતરિક ઉર્જાનો ફેરફાર હંમેશા શૂન્ય થાય. બરાબર. ચક્રીય પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર હંમેશા શું થાય? શૂન્ય થાય. કારણ કે જ્યાંથી ચક્ર શરૂ થાય ત્યાં જ ચક્ર પૂરું થાય. જ્યાંથી ચક્ર શરૂ થાય ત્યાં જ ચક્ર પૂરું થાય. હાલો આટલું કાઢી નાખું. રેડી? વિડીયો પોઝ કરીને લખી લેજો. જવા દઉં છું. ઓકે. તો ચક્રીય પ્રક્રિયામાં ખાસ એક બીજું કે સમઘડી દિશામાં ચક્રીય પ્રક્રિયા થાય તો કાર્ય ધન, વિષમઘડી દિશામાં ચક્રીય પ્રક્રિયા થાય તો કાર્ય ઋણ. સમઘડી દિશામાં થાય તો કાર્ય ધન, વિષમઘડી દિશામાં થાય તો કાર્ય ઋણ. ખાસ યાદ રાખજો બાળકો. બરાબર. ધારો કે હું તમને આ રીતના એક ચક્રીય પ્રક્રિયા છે, કોઈ પણ પ્રકારની હોય. બરાબર. તો એમાં ખાસ ધ્યાન રાખવાનું, એરો સમઘડી દિશામાં હોય તો કાર્ય ધન આવશે, વિષમઘડી દિશામાં હોય તો કાર્ય ઋણ આવશે. ખ્યાલ આવી ગયો? તો આ ચક્રીય પ્રક્રિયામાં બીજું આંતરિક ઉર્જાનો ફેરફાર હંમેશા શૂન્ય થાય. હવે યાદ રાખો, કાર્ય શોધવાનું કે તો કાર્ય શોધવામાં આકૃતિમાં આકાર તમને ગમે તે આપી શકે. તમને બધાયના આકાર આવડવા જોઈએ. ધારો કે એક સરસ મજાનું હું તમને MCQ અહીંયા અત્યારે પૂછું. ધારો કે આ વર્તુળ છે, ટેક્સ્ટ બુકમાં તો આવું કંઈ છે જ નહીં વર્તુળ જેવું. બરાબર. અને અહીંયા તમને કિંમત સરસ મજાની આપી દે. બરાબર. P વિરુદ્ધ V નો જોઈ છે ને આપણે? હા. હાલો તો હું તમને કિંમત આપી દઉં. ધારો કે અહીંયા P છે, અહીંયા V છે. કિંમત કેટલી લેશું? ત્રિજ્યા આપણે ધારો કે 10ની બનાવી હોય તો અહીંયા 10 લઈ લઈ
અને અહીંયા 30 લઈ લઈ, બરાબર. સેમ ટુ સેમ અહીંયા 10 ને અહીંયા 30. રેડી? આ રીતના છે. રેડી? પાકું? હા. તો આ રીતના તમને કંઈક ડેટા આપ્યો છે, તો આના ઉપરથી તમે જો અહીંયા 10 30 છે અને અહીંયા 10 30 છે, એટલે સરળતાથી તમે આની ત્રિજ્યા ગોતી શકો. તો 30 માંથી 10 છે કેટલા વધે? 20. 20 ના અડધા કરવાના. આ ટોટલ 20 છે અંતર. જો આ ટોટલ અંતર 20 છે, 20 ના અડધા કેટલા થાય? તો કે 10 થાય. તો ત્રિજ્યા 10 મળી ગઈ. હવે આ વર્તુળ છે, તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો કે બોલો પાઈ આર સ્ક્વેર, તો 10 નો વર્ગ ઇન્ટુ પાઈ, તો 100 પાઈ જવાબ આવે સીધો. બરાબર છે? હા. બીજું ખાસ તમારે એકમ ધ્યાન રાખવાનું, તમને કાર્યનો એકમ છે એ જૂલમાં થવો જોઈએ. તો આ જે છે ને, જો એસઆઈ સિસ્ટમ પ્રમાણે હોય તો આ મીટર ક્યુબમાં હોય, બરાબર છે. તો આ જે છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં જોવું જોઈએ. ખ્યાલ આવે છે? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં જોવું જોઈએ. તો ન્યૂટન ઇન્ટુ મીટર થશે તો જૂલ થઈ જશે. તો આ પાસ્કલમાં હોય એકમ, એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય ને આ મીટર ક્યુબમાં હોવો જોઈએ. તો આ રીતનો તમને, આ તમે ખાલી એક એક્ઝામ્પલ આપ્યું. આકાર ગમે તે હોઈ શકે, વર્તુળ હોઈ શકે, પછી તમને ખબર છે ત્રિકોણ આકાર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર ને? તો આ પાયો, તો 1/2 આ ધારો કે એ બી સી, તો પાયો થઈ જશે 80 અને વેધ થઈ જશે બી એ અથવા એ બી. તો ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસ લંબચોરસનું તો આવડે જ, ચોરસનું લંબાઈનો વર્ગ લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો જે ક્ષેત્રફળ મળે એટલું શું થાય? તો કે કાર્ય થાય. રેડી છે? ડન છે? ફાખું. ઓકે. હવે આપણે આગળ વધીએ છીએ બાળકો. તો આ પ્રકારના ઘણા બધા એમસીક્યુ તમને પૂછી શકે, બરાબર છે. આ આકૃતિ મેં કાઢી નાખી, સોરી, પણ વિડીયો પોઝ આગળ લઈને તમે દોર લેજો પાછી. રેડી? હાલો, આને આપણે રાખી છીએ, પછી હમણાં કરાવું. ધારો કે અત્યારે જ કરાવું. હાલો, કે હવે ધારો કે આની અંદર તમને ટેક્સ્ટબુકમાં જે આલેખ આપ્યા છે એ બધા પીવી આપ્યા છે, પણ દાખલા તરીકે કોઈ એમસીક્યુની અંદર તમને આલેખ છે નહીં, પી ને ટી મળે. શું મળે? પી વિરુદ્ધ ટી નો આલેખ મળે. ખ્યાલ આવ્યો? તો ધારો કે આ છે એ 300 કેલ્વિન છે, બરાબર. આ છે એ ધારો કે 500 કેલ્વિન છે, બરાબર. અને અહીંયા આગળ તમને કંઈક દબાણ આપ્યું છે, બરાબર. દબાણ જે છે એ 10⁵ પાસ્કલના સ્વરૂપમાં છે. આ 1 છે અને આ 2 છે, બરાબર. આ 2 ગુણ્યા અથવા 1 ગુણ્યા 10⁵ સમજવાનું, પાસ્કલ. રેડી? આ રીતનું તમને આલેખ આપ્યો છે. પછી અહીંયા આપી દીધું છે એ બી સી અને ડી. રેડી? હવે આ એક આકૃતિમાંથી ટોટલ 3 એમસીક્યુ બને. તમને કોઈ પણ એક પ્રક્રિયા આપે, ધારો કે એ બી પ્રક્રિયા માટે તમારે કાર્ય શોધવાનું છે અથવા તો ઉષ્મા ઉર્જા શોધવાની છે એ બી પ્રક્રિયા માટે, બરાબર. તો હવે એ બી પ્રક્રિયામાં તમે જો એ થી બી પ્રક્રિયામાં શું અચળ છે? તો કે તાપમાન અચળ છે. તો સમતાપી પ્રક્રિયા માટે કાર્ય અથવા ઉષ્મા ઉર્જા છે એનું સૂત્ર, સમતાપીમાં કાર્ય અને ઉષ્મા ઉર્જા સરખું થાય ને? યાદ છે ને? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા યુ 0 થાય તો આ બે સરખા જ થાય. તો ઉષ્મા ઉર્જા અને કાર્ય બે સરખા જ થાય, ગમે તે પૂછે એમસીક્યુમાં. રેડી? તો એના માટેનું સૂત્ર સીધું યાદ જ હોવું જોઈએ, બરાબર. મ્યુ આર ટી ln v2/v1. પણ અહીંયા આગળ દાખલામાં કદ તો આપ્યું નથી, તો શું આપ્યું છે? દબાણ આપ્યું છે. તો કાંઈ વાંધો નહીં, ભલે ને આપ્યું. તો દબાણનો સંબંધ તો તમને ખબર છે, મ્યુ આર ટી ln v ની જગ્યાએ 2 ની જગ્યાએ p1 ને p2. થઈ ગયું? લ્યો, સહેલું સાવ થઈ ગયું. પછી તમને આ મોલની સંખ્યા ગમે તે આપી હોય, વોટસોએવર જે આપે એ લખી નાખવાનું. ધારો કે 10 મોલ છે, બરાબર છે. આર છે એ 8.3 થઈ ગયા. તાપમાન 300 કેલ્વિન તો છે જ અહીંયા ઓલરેડી, બરાબર. તો 300. હવે ln છે, તો ln ની જગ્યાએ તમારે અહીંયા લોગમાં ફેરવશો એટલે 2.303 આવશે ગુણ્યા. હવે p1 ના છેદમાં p2, બરાબર છે. તો આ p1 છે એ 1 છે, p2 છે એ 2 છે. તો 1 ના છેદમાં 2, 10⁵ તો ઉડી જવાના છે. તો અહીંયા થઈ જશે log 1 ના છેદમાં 2 આધારમાં 10. હવે આ 2 ને તમે ઉપર જવા દો તો લોગનો નિયમ છે 2 ની કેટલી ઘાત થાય? -1 ઘાત થાય ને, બરાબર. લોગનો નિયમ છે ગમે એટલી ઘાત હોય, ઘાત ક્યાં આવી જાય? આગળ આવી જાય. તો આ માઇનસ આગળ આવી જાય, બરાબર. પછી બાકી જે લબાચો છે એ એમને રાખી દેવાનો 2.303. log 2 નો જવાબ મોઢે હોવો જોઈએ, 0.3010 થાય. એ લોગ બુક નહીં આપે તમને પરીક્ષામાં, એમસીક્યુમાં, બરાબર. log 2 એટલે કેટલા થાય? 0.3010 થાય, યાદ રાખજો. ડન છે? પાખું? ડન. ઓકે. હાલો, તો આ એ બી પ્રક્રિયાનું થઈ ગયું. તો પછી બીસી પ્રક્રિયાનું પૂછે. હાલો, બી થી સી પ્રક્રિયામાં શું અચળ છે? તો કે દબાણ અચળ છે. દબાણ અચળ છે. તો દબાણ અચળ હોય તો સમદાબ પ્રક્રિયામાં તો ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય અને કાર્ય પણ થાય, બરાબર ને. સમદાબ પ્રક્રિયામાં તો બે થઈ શકે ને, ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય અને કાર્ય પણ થઈ શકે. તો સમદાબ પ્રક્રિયામાં તમારે કાર્યનું સૂત્ર શું લખવાનું થાય?
બરાબર છે. સમદાબ પ્રક્રિયામાં કાર્યનું સૂત્ર, કાર્ય પૂછવાનું સમદાબમાં, તો દબાણ અચળ, તો કાર્યનું સૂત્ર યાદ કરો, W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ V1 થી V2 PdV. બરાબર, તો શું આવે સૂત્ર? P V2 માઇનસ V1 થાય ને આવું સૂત્ર કાર્ય માટેનું. રેડી? ઓકે, એટલે અહીંયા આગળ જો P V2 માઇનસ V1, તો તમારી પાસે V તો છે નહીં, તો પાછા હતા ની આવી ગયા, તો શું કરાય? કાંઈ નહીં, મ્યુ આર T2 માઇનસ T1, જો એ તો છે ને. B થી C માં જો આ કેસમાં આ T1 થાય, આ T2 થાય, તો T2 માઇનસ T1 500 માઇનસ 300 કરી નાખો. મ્યુ જેટલા આપ્યો એટલા કેટલા લીધા છે? 10 મોલ. R છે એ 8.31 કે 8.3 લઈ લ્યો. બરાબર, T2 500 માઇનસ 300, જવાબ આ 200, જે જવાબ આવે એ લખી નાખવાનો. ખ્યાલ આવ્યો? ડન છે. રેડી? તો આ રીતના તમને આખી પ્રક્રિયામાં કોઈ પણ બે પ્રોસેસનું પૂછી શકે, અથવા તો ત્રીજા MCQમાં આખા ગ્રાફનું તમને પૂછે કે કુલ કાર્ય કેટલું થાય. બરાબર છે, તો બધાયના કાર્યનો ટોટલ શું કરી દેવાનો? સરવાળો. કાર્ય તમને આ રીતના ગોતી શકો. ખ્યાલ આવે છે? બરાબર છે. બાકી બે પ્રક્રિયા તો સરખી જ છે, એટલે જે રીતના મેં આમાં અને આમાં કાર્ય ગોત્યું છે એ જ રીતના તમે આમાં ગોતી શકો. રેડી? ડન છે? પાકું? રેડી, હાલો. તો આ રીતના MCQ પણ તમને પૂછી શકાય. ચાલો જવા દઉં, હજી આગળ વધીએ આપણે. આ થોડોક સરસ MCQ હતો, સારો MCQ જેને કહેવાય, તો આ ખાસ ધ્યાન રાખજો. આ બધા MCQ હવે જે હું તમને કહું છું ને, આ બધા અઘરા પેપર કાઢવા હોય એના માટે ના છે. ખ્યાલ આવ્યો? પછી હજી એક બહુ IMP સેલો MCQ. ધારો કે અહીંયા 4 પ્રક્રિયા છે, આમાં તમારે કહેવાની કઈ સમદાબ, સમકદ બધું આવડે ને. જો આ PV ડાયાગ્રામ હોય તો અહીંયા આગળ P અચળ, તો આ સમદાબ થાય. બરાબર, અહીંયા V અચળ, તો આ સમકદ થાય. પછી જેનો ઢાળ ઓછો એ સમતાપી હોય, જેનો ઢાળ વધારે એ સમોષ્મી હોય. આ મોઢે યાદ હોવું જોઈએ. બરાબર, સેલોય આવી ગયો. હવે ધારો કે એક MCQ છે, એની અંદર તમને આ રીતનો ગ્રાફ આપે. બરાબર, પછી એમ કહે કે P ચલે છે અચળના છેદમાં V, અને આ 1 નંબર, આ 2 નંબર, આ P, આ V, આ આલેખ આવો છે PV ડાયાગ્રામ. તો નીચેનામાંથી કયો આલેખ સાચો? તમને 4 આલેખ આપ્યા હશે આ રીતના. બરાબર છે, આ 4 માંથી કયો સાચો આલેખ જે છે એમાં તમને T વિરુદ્ધ P ના આપ્યા છે. કેના? T વિરુદ્ધ P ના, તાપમાન વિરુદ્ધ દબાણનો આલેખ આપે આ રીતના. એક આલેખ આમ હોય, એક આલેખ જે છે આમ કર્યું તો એકમાં આમ કરી દઈ. હવે આ બે તો ખોટા જ થાય. કેમ ખબર પડી? જો P ચલે છે અચળના છેદમાં V, એટલે પ્રક્રિયા કેવી છે? તો કે સમતાપી છે, તો તાપમાન બદલાય નહીં, એટલે પેલો ખોટો, બીજો ખોટો. હવે બાકીના બે છે એ બે સાચા છે, પણ એકમાં એક અહીંયા છે બગડો, અહીંયા છે, એકમાં બગડો અહીંયા છે, એકડો અહીંયા છે. બે આડાવડા કરી નાખ્યા, જો એકડો બગડો. હવે તમારે કોમન સેન્સ વાપરવાની. આ બેમાંથી એક તો સાચો જ છે, કન્ફર્મ થઈ ગયું. હવે અહીંયા તમે જો પહેલા નંબર પાસે દબાણ વધારે છે, બીજા નંબર પાસે દબાણ ઓછું છે. બરાબર ને? પહેલા નંબર પાસે દબાણ વધારે, તો દબાણ આમાં વધારે પહેલા નંબર પાસે અહીંયા છે, બીજા નંબર પાસે દબાણ ઓછું, અહીંયા ઓછું છે. આ આલેખ સાચો, આ ખોટું. ખ્યાલ આવ્યો? પાકું? તો આ પ્રકારના MCQ પણ તમને પરીક્ષામાં પૂછી શકે વહાલા બાળકો. ડન છે? પાકું? રેડી? હાલો, તો આને હવે કાઢી નાખીએ આપણે. ક્લિયર? હજી એક તમને ફાઇનલી જે હજી કાર્નોટ એન્જિનના બાકી છે ને, હા કાંઈ વાંધો નહીં, કરાવો. ચાલો હવે પહેલા કાર્નોટ એન્જિનના જોઈ લઈએ. તો કાર્નોટ એન્જિનમાં સૌથી પહેલા તમને છે ને કાર્નોટ એન્જિનની ઇફિશિયન્સીનું સૂત્ર આવડવું જોઈએ. કાર્નોટ એન્જિનની ઇફિશિયન્સીનું સૂત્ર શું થાય? 1 માઇનસ T2 અપોન T1 થાય. બરાબર, બ્લેક માર્કર પાછી પતી ગઈ, બ્લુ વાપરી લઈ. હા, તો આ શું થાય? 1 માઇનસ T2 ના છેદમાં T1 થાય. હાલો, આ સૂત્ર તમને આવડવું જોઈએ. ખાસ તાપમાન છે એ કેમાં મૂકી દેવાનું છે? કેલ્વિનમાં. બરાબર, તો ધારો કે તમને કેલ્વિનમાં ડિગ્રી સેલ્સિયસમાં આપે તો કેલ્વિનમાં મૂકતા આવડે તો ઇફિશિયન્સીનું સૂત્ર આવડી જાય. આ રીતનું MCQ થઈ જાય. હજી આ MCQમાં ઈટા બરાબર W ના છેદમાં Q1 થાય, આ ખબર હોવી જોઈએ. W ના છેદમાં શું થાય? Q1 થાય, આ ખબર હોવી જોઈએ. બરાબર, તો તમે ધારો કે પહેલા આ બે આપી દીધા, આ આપ્યું, આ મળી ગયું ઈટા. બરાબર, પછી મેં તમને છે ને ધારો કે W આપી દીધું અને Q1 પૂછ્યું, તો ટોટલ કેટલા MCQ થયા? 3 MCQ થયા આમાંથી. પહેલું તો સૂત્ર, બીજું છે તાપમાન આપ્યા તો
કાર્યક્ષમતા ગોતો, બીજો થયો. ત્રીજામાં આ પણ ગોતવાનું છે અને આમાંથી તમને એક આપ્યું હોય છે એટલે બાકી Q1 ગોતવાનું છે. તો 3 સ્ટેપમાં 3 MCQ બન્યા. ખ્યાલ આવ્યો તમને? પાકું? રેડી? ઓકે. પછી તમને ધારો કે કાર્નોટ એન્જિનમાં છે ને 4 તાપમાનની રેન્જ આપી દે, બરાબર. ધારો કે 100 કેલ્વિન છે, એક 80 કેલ્વિન છે, બરાબર છે. પછી એક 80 કેલ્વિન છે, એક 60 કેલ્વિન છે, પછી એક 60 કેલ્વિન છે, એક 40 કેલ્વિન છે, એક 40 કેલ્વિન છે, એક 20 કેલ્વિન છે, બરાબર છે. હવે આમાંથી કયા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા સૌથી વધારે હોય? તો આ સૂત્રમાં તમારે T2/T1. તો કાર્યક્ષમતા વધારે હોય એનો મતલબ એમ કે આ ગુણોત્તર છે એ કેવો થવો જોઈએ? નાનો. આ ગુણોત્તર કેવો થવો જોઈએ? નાનો. એટલે તમારે વારાફરતી જો T1 છે એ વધારે હોય, આ T1 છે એ વધારે તાપમાન હોય, T2 છે એ ઓછું હોય, ખાસ ધ્યાન રાખજો. તો 1 by 1 કેલ્ક્યુલેટરમાં જોતું જવાનું, જેનો જવાબ આ ગુણોત્તરનો સૌથી નાનો આવે એની કાર્યક્ષમતા સૌથી મોટી હોય, કારણ કે એકમાંથી ઓછું બાદ કરો તો જ વધારે મળે ને કાર્યક્ષમતા. તો આ રીતના MCQ પણ તમને પૂછી શકે વહાલા બાળકો. પછી હાલો હજી આગળ. ધારો કે કાર્નોટ એન્જિનમાં તમને હજી એક MCQ પૂછી શકે. ધારો કે તમને તાપમાનની 2 રેન્જ આપે, 0 ડિગ્રી સેલ્સિયસથી લઈ અને 200 ડિગ્રી સેલ્સિયસ છે, અને બીજી રેન્જની અંદર -200 ડિગ્રી સેલ્સિયસથી લઈ અને 0 ડિગ્રી સેલ્સિયસ છે. આના માટે તમારી કાર્યક્ષમતા η1 છે, આના માટે કાર્યક્ષમતા η2 છે. આ બેનો ગુણોત્તર તમને પૂછે, η1/2 પૂછે, 2/1 પૂછે, એ એની મરજી. તો તમને આવડી જાય કે ન આવડી જાય? આ ડિગ્રી સેલ્સિયસમાંથી કેમાં ફેરવી નાખવાના? કેલ્વિનમાં ફેરવી નાખવાના. પછી આમાં η1નું સૂત્ર મૂકી દેવાનું. મોટું તાપમાન છે આ કેસની અંદર આ T1 થાય, બરાબર. નાનું તાપમાન છે એ T2 થાય. આ T2 થશે, ઓછું તાપમાન, બરાબર. આ કેસની અંદર આ T1 થાય 0, આ -200 છે, આ T2 થાય, બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ રીતના તમારે MCQ કાર્નોટ એન્જિનમાંથી પણ પૂછી શકે છે. રેડી? તો આ પ્રકારના MCQ પૂછી શકાય કાર્નોટ એન્જિનમાંથી. ચાલો જવા દો આને. ડન. કાર્નોટની બધી વેરાયટી લગભગ મેં તમને કહી દીધી. આ રીતના હોઈ શકે. પછી છેલ્લે હવે જે નીટની અંદર પૂછાઈ શકે અથવા JEE-માં પૂછાય એવો એક MCQ તમને કહી દઉં, બરાબર. કે ધારો કે તમને એક PV ડાયાગ્રામ જ આપ્યો છે, બરાબર. P અને V એ આ રીતનો ચોરસ સરસ મજાનો ડાયાગ્રામ છે, આ રીતનો, બરાબર. તમને પ્રક્રિયા A B C D આપી છે, CD. હવે તમને એમ કે એક પરમાણવીય વાયુ છે, કેવો? એક પરમાણવીય કે દ્વિપરમાણવીય કે બહુપરમાણવીય, એ તમને કહી દેશે વાયુ આપ્યો છે. અથવા વાયુનું નામ આપી દઈએ. ધારો કે અહીંયા એક પરમાણવીયમાં એમ કહી દઈએ હિલિયમ વાયુ છે, બરાબર છે. તો તમારે આ પ્રક્રિયામાં કુલ ઉષ્માનું શોષણ ગોતવાનું છે. કુલ ઉષ્માનું શોષણ કેટલું થાય એ તમારે કહેવાનું છે. ખ્યાલ આવ્યો? હવે ધારો કે અહીંયા તમને આપ્યું છે આ V0 છે, આ આકૃતિમાં 2V0 છે, આ P0 છે, આ 2P0 છે. ખ્યાલ આવ્યો? હવે તમારે ઉષ્માનું શોષણ ગોતવાનું છે. તો A થી B પ્રક્રિયા માટે તમારે ઉષ્માનું શોષણ ગોતવાનું છે. ધ્યાન આપજો. તો તમે લખો QAB, બરાબર છે. કેવી પ્રક્રિયા છે? કદ અચળ છે. કદ અચળ છે જો ABમાં. તો સૂત્ર શું બને? μCV ΔT થાય. કદ અચળ હોય તો સૂત્ર શું બને? μCV ΔT. હાલો, બહુ સરસ. હવે તમને વાયુના મોલે આપી દીધા હશે. ધારો કે આપણે સરળતા ખાતર અત્યારે છે ને 1 મોલ વાયુ લઈ લઈએ. કેટલો? 1 મોલ. રકમમાં આપ્યું છે 1 મોલ. તો μ બરાબર તો 1 થઈ ગયા. હવે કેવો વાયુ છે? એક પરમાણવીય. તો આ એક પરમાણવીય છે તો F/2R. F ની કિંમત કેટલી થાય? એક પરમાણવીય છો, F બરાબર કેટલા થાય? 3. અહીંયા મૂકી દઉં સીધા, 3 મૂકી દઉં તો 3/2R થઈ ગયા. રેડી? ડેલ્ટા T છે એટલે અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક, તો TB માઇનસ TA થાય. હવે TB ને TA તો ઓપ્શનમાં તમને P અને V ના સ્વરૂપમાં જ આપ્યું છે, P0 V0 ના સ્વરૂપમાં. તો TB ને TA ન હાલે. તો એના માટે ફરી પાછું શું કરવાનું? તો કે ઓલું સૂત્ર મૂકવાનું ને આદર્શ વાયુનું. જો એ બિંદુ માટે આદર્શ વાયુનું સૂત્ર શું થાય? એ બિંદુ પાસે દબાણ P0, કદ V0, PV બરાબર μR, તાપમાન TA. એવી રીતના B બિંદુ પાસે તો કે 2P0 V0 બરાબર μR T2 થાય. રેડી? હવે μ તો 1 મોલ છે એટલે એને આપણે ઉડાડી દઈએ. તો ફાઇનલી તમને TB અને TA છે, સોરી અહીંયા TB આવશે ને, A અને B, હા TB. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો 3/2R, બરાબર છે. TB કેટલા થાય? તો કે 2P0 V0 ના છેદમાં μR. આ માઇનસ TA કેટલા થાય? તો કે P0 V0 ના છેદમાં μR
રેડી? ઓકે, હવે મ્યુ તો 1 મોલ છે, કાઢી નાખો. આર છે એ બેયના છેદમાંથી કોમન કાઢીએ એટલે ઉડી જશે. તો ફાઇનલી તમને આનો જવાબ શું મળશે? QAB નો જવાબ તમને મળશે 2 માંથી 2 માંથી 1 જાય તો 1 વધ્યા, તો 3/2 P0 V0. રેડી? સમજાણું? ડન? હાલો, પછી તમે બે શોષણ છે ને, જો ધ્યાન રાખજો, ઉષ્મા ઉર્જા અહીંયા શોષાય, અહીંયાથી મુક્ત થાય, અહીંયાથી પણ મુક્ત થાય. બરાબર છે? ઉષ્મા ઉર્જા અહીંયાથી મુક્ત થાય અને અહીંયાથી પણ મુક્ત થાય. ધ્યાન રાખજો, શોષાશે અહીંયા આ કેસની અંદર. બરાબર છે? ડન ને? હા, તો એ યાદ રાખજો, શોષણ છે એ AB માં BC માં થશે, એટલે હજી આપણે BC નું ગોતવું પડશે. તો QBC. હવે આ કેવી પ્રક્રિયા છે? જો દબાણ અચળ છે, તો સમદાબ પ્રક્રિયા હોય તો મ્યુ CP ડેલ્ટા T થાય ને? હા, સરસ. હાલો, તો મ્યુ તો 1 છે. CP તમને ખબર છે, CP બરાબર શું થાય? તો કે F/2 R પ્લસ R. બરાબર છે? તો અહીંયા કિંમત મૂકી દો. F/2, F બરાબર 1 પરમાણુ વાયુ છે તો 3 આવશે, 3/2 પ્લસ 1 ઇન્ટુ R. બરાબર? તો 3 ને 2 5/2 R થાય. રેડી? તો અહીંયા આપણે લખી નાખી 5/2 R. ડેલ્ટા T એટલે કેટલા થશે? તો કે અંતિમ તાપમાન TC માઇનસ પ્રારંભિક એટલે TB. તો 5/2 R. હવે TC ગોતવાનું છે, ધ્યાન રાખજો. હવે TB નહીં ગોતવાનું, TB અહીંયાથી મળી જાય. જો આર્યું, TC એક જ ગોતવું પડે. તો TC માટે આપણે અહીંયા લખતા જઈએ. TC માટે શું છે? P0 V0. તો 2P0 અને 2V0. PV બરાબર મ્યુ R TC થાય, મ્યુ R TC. હાલો, તો TC ની કિંમત તમે મૂકી દેશો, 2 દુ 4 P0 V0 એના છેદમાં મ્યુ R. આ માઇનસ TB નું તમને ખબર છે 2P0 V0 એના છેદમાં મ્યુ R. રેડી? હાલો, તો અહીંયાથી તમને મ્યુ તો 1 મોલ છે, R કોમન કાઢીને ઉડાડ દેશો, 4 માંથી 2 જાય તો 2 વધે, 2 ઉડી ગયા, તો 5P0 V0 આવશે. ખ્યાલ આવ્યો? હા, તો તમને મળી ગયા છે QBC. તો ટોટલ ઉષ્માનું જે શોષણ થાય તો Q બરાબર કેટલા થઈ જશે? QAB વત્તા QBC. આ બેના સરવાળા જેટલું થશે. તો QAB છે એ 3/2 P0 V0 વત્તા આના કેટલા છે? તો કે 5P0 V0. બરાબર? તો 5 દુ 10 ને 3 13 ના છેદમાં 2 P0 V0 આવું થશે. બરાબર? આ MCQ આવા તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે વહાલા બાળકો. હવે આના ક્વેશ્ચનમાં હજી એક બીજી વસ્તુ કે ડેટા આ આકૃતિ આ બધું આ. હવે એક પરમાણુ એને બદલે હિલિયમ શબ્દ વાપરે અને તમને એમ પૂછે કે આ આકૃતિની ઇફિશિયન્સી ગોતો. હવે આ હીટ એન્જિન જ છે ને, ચક્રીય પ્રક્રિયા છે, કાર્ય ધન મળે. તો કાર્યક્ષમતાનું સૂત્ર શું થાય? ઈટા બરાબર W ના છેદમાં Q1 થાય. હવે Q1 છે એ શોષાયેલી કુલ ઉષ્મા છે, તો એ તો તમે ઓલરેડી ગોતી લીધી જો આમાંથી, એટલે આટલા સ્ટેપ તો કરવા જ પડશે ફરજિયાત. કાર્ય તમને ખબર છે, આનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર? 2V0 માઇનસ V0 એટલે આ V0 થઈ ગયું 2P0 માઇનસ P0 P0. તો કાર્ય છે P0 V0 છેદમાં ઉષ્મા ઉર્જાનું શોષણ છે 13 ના છેદમાં 2 P0 V0. આ બે ગયા ટકાવારીમાં કરવું હોય તો 100 ગુણાકારમાં લેવા પડે. બરાબર છે? તો 2 ગુણ્યા 100 ભાગ્યા 13, જે જવાબ આવે એ સાચો. રેડી? સમજાય છે ને? થોડુંક સ્પીડમાં હાલે છે તો તમારી રીતના થોડુંક એવું લાગે તો પેલા વિચારી લેજો, વિડીયો વચ્ચે વચ્ચે પોઝ કરી દેવાનો. બરાબર છે? કારણ કે લેક્ચર લાંબુ થવાનું છે એટલે. રેડી? હવે ઓલમોસ્ટ લગભગ બધું મારા હિસાબે પૂરું થઈ ગયું છે, લગભગ કાંઈ બાકી રહ્યું નથી. છતાંય હું એકવાર જસ્ટ ચેક કરી લઉં, ત્યાં સુધીમાં તમે આ ઉતારી લ્યો. બરાબર? રેડી? ચાલો. મોસ્ટલી બધું કવર કરી દીધું છે આપણે વાલા બાળકો. રેડી? ઓકે. તો મોસ્ટલી જેટલા MCQ બને એમ હતા, જેટલા બની શકે એવા છે, જે અઘરા હતા એ બધાય આપણે કવર કરી લીધા છે. બાકી સહેલા MCQ તમે થિયરી ટેક્સ્ટ બુકની વાંચશો તો એમાંથી તમને મળી જશે. હવે તમારે રેફરન્સ બુકમાંથી MCQ વાંચી લેવાના. બરાબર છે? અને નો સમજાય તો કમેન્ટમાં મને પૂછી લેજો. રેડી? લગભગ એવું નહીં બને. બરાબર? જાતે ટ્રાય કરશો એટલે લગભગ બધા આવડી જશે. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ચેપ્ટરની સાથે. ત્યાં સુધી આવજો.